નમસ્કાર. આજે આપણે તારીખ થઈ 3/6/2025ના રોજ આપણે અહીં પેસડાલ મુકામે આ રાશિ કંપનીની નવીન હાઇબ્રિડ જે આવનારી વેરાયટી છે એ વેરાયટી વિશે આપણે થોડી માહિતી લઈશું. તમે જોઈ શકો છો કે આવનારી જાત છે રાશિ કંપનીની. બધી જગ્યાએ તમે જો એનું ડુંડું મજબૂત છે, એની ફૂટ 2 થી 3 2 અને 3 આવી છે. ડોકો મજબૂત છે, ગ્રીનરી બી સારી છે અને દાણો છેક ટોચ સુધી ભરાઈ ગયેલો છે અને છેક ઉપરથી કરી અને નીચે સુધી એકદમ કોમ્પેક્ટનેસ ડુંડું છે અને બધી રીતે ગ્રીનરી બી સારી છે. અને તમે ડુંડાના જુઓ એક સરખા ડુંડા છે અને મેઇન વસ્તુ કે ઝડપી પાકતી જાત છે. 72 થી 75 થી 71 દિવસો પાકી જાય અને સાથે સાથે ગમે તેવી જમીન, બટાકાવાળી જમીન માટે સ્પેશિયલ એક વરદાન સ્વરૂપે આ વેરાયટી છે. કારણ કે બટાકામાં જલ્દી પાકતી વેરાયટી જોઈએ અને એની સાથે સાથે ના પડે એવી વેરાયટી જોઈએ, તો આ વેરાયટી બિલકુલ ફિટ થાય છે. તો દરેક એરિયા વાઇઝ જે બી બટાકા વાવનારા ખેડૂતો હોય, બટાકા વાવતા હોય, તો તેના માટે આ જે નવી હાઇબ્રિડ છે એ બહુ અનુકૂળ ધરાવતી જાત છે અને ખેડૂતો માટે એક સારા સમાચાર છે. આપણી જોડે ભાઈ પોપટભાઈ છે તુલસી એગ્રો અને જોડે માવજીભાઈ બી છે કૃષ્ણા ટ્રેડિંગ કંપની. તો આ બંનેનો વેપારીઓનો બી વ્યૂ લઈશું કે આ જાત કેવી છે. તો એના વિશે આપણે પોપટભાઈને કહીશું, કારણ કે એમને પોપટભાઈના ખેતરમાં જ લગાવી છે. પોપટભાઈ કેવી જાત કહેવાય? સારી સાહેબ જાત છે. એમ બીજી બધી બાજરી પડી જાય, એસબી ચોપન પડતી નથી. બરાબર. ડુંડું મજબૂત છે આનું હા અને બધી એક જ સરખી છે. હા મજબૂત છે અને છેક સુધી દાણો ભરાય છે, ઉપર સુધી ભરાય છે, ખાલી નહીં રહેતો. ખાલી નહીં રહેતો. સારી જાત છે બટાકા માટે. બરાબર. અને બધા ડુંડા કોમ્પેક્ટનેસ છે. હા બધા કંપની. હવે આપણે માવજીભાઈને કહીશું કે માવજીભાઈ તમને આ જાત કેવી લાગી? મને સાહેબ જાત તો સારી લાગી છે, હા પડતી નથી એટલા વાયરામાં, બરાબર એના માટે બહુ સારી છે. બરાબર. અને બટાકામાં જલ્દી પાકતી જાત છે આ. જલ્દી પાકતી હોય એના માટે ફાયદો છે. હા. ખેડૂતને 5-10 દિવસ વહેલી આવે હા અને સારી વેરાયટી. બરાબર. અને ફૂટ 2-3 જ હશે. ઓછી ફૂટ છે, ગ્રીનરી સારી છે અને ડુંડું દરેક ડુંડા એક સમાન છે અને દરેક ડુંડા ભરેલા છે. કેવાય ડુંડા ખાલી નથી. અને ડુંડાનો શેપ બી તમે જુઓ, નીચેથી કરીને આમ શંકુ આકારનું ડુંડું છે. નીચે પતળું, વચ્ચે જાડું અને ઉપર પેક, એટલે સારું ડુંડું કહેવાય. આમાં પાણી બી ના જાય અને જલ્દી પાકી જાય. દાણો બી એનો જુઓ, દાણા કદાચ તમે એનો દાણાનો કલર બી જોઈ શકો તો બોલ્ડ દાણો છે, આમ ડાર્ક અને બોલ્ડ દાણો છે, મોટો દાણો છે. એટલે આ જે માર્કેટમાં આપણે ચાલે છે એ વેરાયટીની કમ્પેરમાં બહુ સારી વેરાયટી છે. તો આવનાર સમયમાં તમે જોઈ શકો છો. પાછળ બી તમે કેમેરામેન એકવાર તમે ચેક કરી જો, પાછળના ડુંડા બી તમે ચેક કરો, બધા ડુંડા એક સમાન છે અને એકદમ ગ્રીન છોડ છે. આજે પાવા પિયત આપે અને કેટલા દિવસ થઈ ગયા? વાવાઝોડું આવ્યું, હા તરની પાઈ જ નહીં. એના પછી પાવે મૂળ પિયત કર્યું જ નથી. 10 દિવસ થઈ ગયા. 10 દિવસ થઈ ગયા છે, તો એની ગ્રીનરી એ જ અટકી રહી છે. અને બધા બાજરીના બીજા જે વેરાયટીની વાવેતર કર્યું છે એની સામે આ પડી નથી. એ મોટો ફાયદો છે, કારણ કે આપણા એરિયામાં પડવાનો પ્રોબ્લેમ બહુ થાય બટાકામાં, તો આ જાત પડતી નથી. તો ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે તમે આ જાતનું આવતા વર્ષે વાવેતર કરો અને વધુમાં વધુ ઉત્પાદન લઈ અને તમારે જે ખેતરમાં વાવેતર કરો છો એમાં સારું ઉત્પાદન લઈ અને તમારે એક સારી હાઇબ્રિડ છે તો એનો ફાયદો મેળવો. જય હિન્દ, જય ભારત.